સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં થયેલ લૂંટની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપીને ડિંડોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. તારીખ 6/4/2026ના રોજ 4 વાગ્યા દરમિયાન ફરિયાદી તેમની નોકરી પર જતો હતો. તે દરમિયાન ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસેથી પસાર થતો હતો. તે વખતે એક મોટરસાયકલ પર આવેલ બે અજાણ્યા ઈસમો ફરિયાદીને ડરાવીને, ધમકાવીને, તેનો શર્ટ પકડીને, પેન્ટના શર્ટના ખિસ્સામાં બળજબરીથી હાથ નાખીને તેરે પાસ જો ભી પૈસે હે વો હમે દે દે તેમ કહીને તેનો ફરિયાદીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા મોટરસાયકલ પર પાછળ બેસેલા ઈસમે તેની પાસેથી ચપ્પુ કાઢીને ફરિયાદીને ડાબા હાથના પગે મારી અને તેના પર હુમલો કરી અને લૂંટ કરવાની કોશિશ કરીને ફરાર થઈ ગયેલ, જેથી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શનથી લૂંટની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર LH મસાની તથા સ્ટાફના માણસો તાત્કાલિક આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ચોક્કસ બાતમીના આધારે આરોપી 1 સજ્જાદ ઉર્ફે શાહબાન શકીલ શેખ ઉંમર 22 રહેવાસી ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત, આરોપી 2 સિકંદર ઉર્ફે સલમાન નાયા સલીમ શેખ રહેવાસી બિલ્ડિંગ નંબર C107 ભેસ્તાન આવાસ ડિંડોલી વાળાને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં સિકંદર ઉર્ફે સલમાન નાયા સલીમ શેખનો ડિંડોલીમાં 3 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.